જય જોહાર, જય આદિવાસી મિત્રો। આજ રોજ કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે ચૈતરભાઈને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે। ચૈતરભાઈ વસાવાને લઈને ફરી એક વખત ગુજરાતની અંદરથી સૌથી મોટા સમાચાર આપણને અત્યારે મળી રહ્યા છે। હા યાર, ચૈતરભાઈ વસાવાના પત્ની અત્યારે ગુસ્સે થયા છે અને જે કહ્યું છે ને ખરેખર એ સાંભળી અને તમે બધાએ ગાંડા તૂર થઈ જવાના છો, તમારા પગ નીચેથી જમીન ખસી જવાની છે। એવું કહ્યું છે કે આ વખતે જો ચૈતરભાઈ વસાવાને જેલમાંથી નહીં છોડવામાં આવે તો જોયા જેવું થવાનું છે। તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોની અંદર। તો હવે તમે બધા જાણો છો કે 13 ઓગસ્ટના દિવસે સવારની વાતના ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે અમારા ચૈતરભાઈ વસાવા આજે જેલમાંથી છૂટી અને ઘરે આવે અને અમે એમનું ભવ્ય રીતે સ્વાગત કરીએ। ઘણા બધા લોકોએ તો એમના ગામની અંદર દેડિયાપાડાની અંદર સારી એવી તૈયારીઓ કરીને રાખી હતી ચૈતરભાઈ વસાવાના સ્વાગત માટે કે ક્યારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને અમે એમને તેડી લઈશું, એમને ઘોડી ઉપર બેસાડીશું, એમને ડીજે લાવી અને અમે બધા નાચશું અને ભવ્ય રીતે સ્વાગત કરીશું। અમને ખુશી થશે કે અમારા ચૈતરભાઈ વસાવા આજે જેલમાંથી છૂટી ગયા છે। ઘણા બધા સપના જોયા હતા પરંતુ એ બધાના સપના તૂટી ગયા છે ને ઘણા બધા લોકો આદિવાસી સમાજના લોકો દુઃખી થયા છે કારણ કે એમની સમાજનો આ વ્યક્તિ ચૈતરભાઈ વસાવા એક એવા વ્યક્તિ છે કે જે હંમેશા માટે સમાજ સાથે ઉભા રહેતા, એમના વિસ્તારના લોકોનું હંમેશા માટે સારું ઈચ્છતા, એમના જ માટે કામ કરતા, ગરીબ લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરતા। પરંતુ છેલ્લા 40 દિવસથી આ બધાય કામો અટકાયેલા પડ્યા હતા અને બધા લોકોને થોડી આશાઓ જાગી હતી કે આ વખતે 40 દિવસે અમારા ચૈતરભાઈ વસાવા બહાર આવી જશે। પરંતુ 13 ઓગસ્ટના દિવસે પણ જે હાઈકોર્ટની અંદર એમની જે જામીન અરજી આવે એના જ પહેલા ટાઈમ પૂરો થઈ ગયો અને ફરી એક વખત તારીખ લંબાવવામાં આવી છે અને 28 ઓગસ્ટ કરવામાં આવી છે। 28 ઓગસ્ટના દિવસે ફરી એક વખત ચૈતરભાઈ વસાવાની જામીન અરજી ઉપર જે સુનાવણી હાઈકોર્ટની અંદર થશે અને ત્યારે ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના છે કે નહીં। તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ જ સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા હજી સુધી જેલમાંથી છૂટ્યા નથી। 28 ઓગસ્ટના દિવસે ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના છે કે નહીં અને આપણને આગળ જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરીશું। તો ખાસ કરીને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના છે કે ફટાફટ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જાય અને જે આદિવાસી સમાજના લોકોના કામ કરતા હતા એ ફરી રીતે કરવા લાગે। તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો અને આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો।